હળવદ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે 70 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે આજે વહેલી સવારથી જ અલગ અલગ બૂથોમાં મતદારોનો જમાવડો જોવા મળી રહ્યો છે। આમ તો લગ્નની સિઝન છે, તેને લઈ ઘણી બધી જગ્યાએ મતદારો પાંખી નજર હાજરી પણ જોવા મળી રહી છે। અને અત્યારે આપણે હળવદ શહેરમાં હાઈવે પર જે પૌડી સ્ટોર આવેલું છે અને બૂથ વોર્ડ નંબર 5માં જે બૂથ આવેલું છે અને તેનું મતદાન જ્યાંથી થાય છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોયું છે કે મતદારોમાં ક્યાંક ને ક્યાંક પાંખી હાજરી છે અને તેનું એક કારણ એવું પણ જોવા મળી રહ્યું છે કે લગ્નની સિઝન હોય તેને લઈ ક્યાંક ને ક્યાંક બપોર બાદ મતદારોમાં જમાવડો જોવા મળશે। હાલ તો આપણે જે પ્રકારે વાત કરીએ તો હળવદ શહેરમાં કુલ 7 વોર્ડ છે, 28 બેઠકો છે, 70થી વધુ ઉમેદવારો છે। સાથે જ વાત કરીએ તો ભાજપના 28, કોંગ્રેસના 27, આમ આદમી પાર્ટીના 10 અને બહુજન સમાજ પાર્ટીના 5 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। સાથે જ આપણી સાથે જાગૃત નાગરિક છે અને તેમની પાસેથી જાણકારી મેળવીશું કે લોકોને આપણે શું અપીલ કરશું અત્યારે મતદાનને લઈને। લોકોને આ લોકશાહીના પર્વની અંદર જે આપણો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, તો લોકશાહીના પર્વની અંદર આ આપણા હળવદ વિસ્તારનો પ્રસંગ છે। આપણા પારિવારિક પ્રસંગો હોય છે, એમાં પણ હાજરી આપવી જોઈએ અને આ લોકશાહીના પર્વની અંદર હળવદની જનતા ઉત્સાહપૂર્વક મતદાન કરે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાને જે ઈચ્છતા હોય તેવા લોકોને મતદાન આપી અને આ લોકશાહીના પર્વની ઉજવણી કરવી જોઈએ તેવી હળવદની જનતાને અપીલ છે મારી। અગાઉ જિલ્લા કલેક્ટરે પણ જે પ્રકારે કહ્યું હતું કે આપના મનગમતા ઉમેદવારને મતદાન કરો। સાથે જ જે પ્રકારે હું વાત કરું કે 44 જેટલા ઈવીએમ મશીન છે, 170થી વધુ કર્મચારીઓ આમાં જોડાયા છે, 1 ડીવાયએસપી, 1 પીએ, 2 પીએસઆઈ સહિત 70થી વધુ પોલીસ જવાનો પણ ખડે પગે છે। એટલે ચૂંટણીનો આખો માહોલ તૈયાર થઈ ગયો છે અને આજથી મતદાન પણ શરૂ થઈ ગયું છે। અને ત્યાંથી આપણે જોઈ રહ્યા છીએ કે હળવદ શહેરનો જે આ વોર્ડ નંબર 5 છે અને વોર્ડ નંબર 5માં હાલમાં ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે। ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે અલગ અલગ લોકો મતદાન કરવા આવી રહ્યા છે અને ખાસ તો આપને જે પ્રકારે જિલ્લા કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આપના મનગમતા ઉમેદવારને મત આપો અને વિજય બનાવો। સાથે જ દેશના વિકાસ માટે પણ આ મત મહત્વનો છે, કારણ કે શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે અલગ અલગ જગ્યાએ પોલીસ જવાનો, જે પ્રકારે મેં અગાઉ કહ્યું કે સુરક્ષામાં જે કહ્યું કે 1 ડીવાયએસપી, 1 પીએ, 2 પીએસઆઈ સહિત 70થી વધુ પોલીસ જવાનો સતત ખડે પગે છે। સાથે જ હોમગાર્ડના જવાનો પણ જોવા મળી રહ્યા છે। એટલે સતત શાંતિપૂર્ણ રીતે હળવદ પંથકમાં જે ચૂંટણી યોજાય તે માટે તંત્ર ખડે પગે છે। સાથે જ 170થી વધુ કર્મચારીઓ પણ આ અલગ અલગ ચૂંટણીમાં જોડાયા છે, ચૂંટણીની કામગીરીમાં જોડાયા છે। સાથે મેં કહ્યું તેમ કે 7 વોર્ડ છે, 28 બેઠકો છે, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પણ આ વખતે ચૂંટણી લડી રહી છે। 28 તારીખે મતગણતરી છે અને તે પણ મોડલ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યું છે। એટલે જે મોડલ સ્કૂલ છે ત્યાં રાખવામાં આવ્યું છે। એટલે ખાસ તો જે 18 તારીખે જે મતગણતરી થશે ત્યારે જ ખબર પડશે કે કોણ વિજેતા થઈ રહ્યું છે। પરંતુ હાલ તો જે પ્રકારે લગ્નની સિઝન છે તેને લઈ ક્યાંક ને ક્યાંક મતદારોમાં ઉત્સાહ ઘટ્યો હોય અથવા પાંખી હાજરી જોવા મળી છે। બપોર બાદ કદાચ લોકોમાં ઉત્સાહ આવશે અને લગ્નની સિઝનમાંથી થોડા ઘણા નવરા થાય ને પછી મતદાન કરવા આવે તેવું લાગી રહ્યું છે। હાલ તો આપણે હળવદ શહેરના વોર્ડ નંબર 5માં જે અહીંયા પૌડી સ્ટોર કહેવાય હાઈવે રોડ ઉપર વૈદ્યનાથ મહાદેવ મંદિરના સામે ત્યાંથી આ દ્રશ્યો બતાવ્યું છે કે ક્યાંક ને ક્યાંક મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે। ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા। સાથે જ આપણા વિસ્તારમાં ક્યાંય પણ આપણને કોઈ એવી અઘટિત ઘટના લાગે અને તેને લઈ પણ તમે અમારો સંપર્ક કરી શકો છો। અમે સતત હળવદ વિસ્તારમાં ચૂંટણી કવરેજ કરી રહ્યા છીએ। એટલે ખાસ તો જ્યાં પણ કોઈ પણ વ્યક્તિની અગવડતા પડે અથવા કોઈ મોટી ઉંમરનું હોય, સિનિયર સિટીઝન હોય જે મતદાન કરવા તેઓ પણ કોઈ મતદાર હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો। આભાર મિત્રો।